કે ભાગવતથી શું મળે અથવા ભાગવત પુણ્ય જ્યારે પ્રાપ્ત થાય તો આપણે શું કામ ભાગવતમાં આ ભાગવતથી શું મળે અને શું મળવું જોઈએ, બહુ પુણ્ય ભેગા થાય શું મળવું જોઈએ? તો સ્વર્ગ ને નરક ને એ સુખ ને ગાડી ને બંગલા એ બધી વાત અલગ છે. હું અત્યારના યુગ પ્રમાણે એટલું કહું છું, જો ભગવાન બહુ રાજી થાય ને તો ભાગવતમાં સાંભળવા બેહો ને તો ભાગવત મળે. ભાગવત સાંભળવા બેહો ને ત્યારે ભાગવત સાંભળવા મળે તો સમજી લેજો બહુ ભાગ્યશાળી છો. સમજો છો ને વાતને? ભાગવત સાંભળવા બેહીએ અને એમાંય પાછું ભાગવત મળે, ભાગવત સાંભળવા મળે તો બહુ મોટી વાત છે. તો આ નેમિ સારણ્યની ભૂમિ છે, અતિ પવિત્ર ભૂમિ છે. આયા વક્તા અને શ્રોતાની વાત કરી છે ભાગવતની અંદર. આ દુનિયામાં સૌથી સારામાં સારા વક્તા હોય તો હનુમાનજી મહારાજ, અને સૌથી સારામાં સારા શ્રોતા હોય તો હનુમાનજી મહારાજ. હનુમાનજી જેવું સાંભળવું કોઈને ગમે. હનુમાનજી જેટલા રસિક છે કથા સાંભળવાના એટલા તમારે ને આપણે બધામાંથી કોઈ નહીં. યાદ રાખજો, વક્તા હનુમાનજીને યાદ કરે કે ન કરે, એને આમંત્રણ મળે કે ન મળે, પણ દરેક કથામાં હનુમાનજી અનિવાર્ય આવે 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 ને આવે જ છે. હનુમાનજી કોઈ પણ રૂપમાં હનુમાનજી મહારાજ આવે જ છે. આ સૌથી મોટામાં મોટા કોઈ કથાના રસિક હોય ને, આ દુનિયામાં કોઈ મોટા શ્રોતા હોય ને તો હનુમાનજી જેવા કોઈ નહીં. અને એટલે તો રામચંદ્ર ભગવાન, આહા, રામજીની કોઈ પણ કથા હોય, અરે શ્યામજીની કોઈ કથા હોય તો પણ હનુમાનજી પહેલા જ આવે. એટલે તો તુલસીદાસે હનુમાન ચાલીસાની અંદર પ્રભુ ચરિત સુની પ્રભુ ચરિત સુની રામ લખન સીતા મન બસિયા, રામ લખન સીતા મન બસિયા. પ્રભુ ચરિત સુનિત કો રસિયા, પ્રભુ ચરિત સુનિત કો રસિયા. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. પ્રભુ ચરિત્ર સુની બેકો, કથા સાંભળવાના પરમ રસિક છે. યત્ર યત્ર રઘુનાથ કીર્તન તત્ર તત્ર. ભગવાન જ્યાં જ્યાં ભગવાન જ્યાં જ્યાં કથા હોય ત્યાં હનુમાનજી મહારાજ આવી જાય આવી જાય આવી જાય આવી જાય. હનુમાનજી મહારાજ પરમ રસિક છે. કથા સાંભળવા એના જેવું કોઈને ન ગમે. આહા, કથા કેટલી પ્રિય છે હનુમાનજી મહારાજને. રામ ભગવાન જ્યારે સાકેત ધામ જતા હતા અને સરયુમાં બધાને કે આવો આવો, બધાને ભગવાન રામજી સાકેત ધામ લઈ જતા હતા. હનુમાનજી એક કોર ઉભા હતા. હનુમાનજી મહારાજ એક કોર. રામ ભગવાન કે ચાલો સાકેત ધામ. હનુમાનજી મહારાજ કે રેવા દ્યો, અહીંયા નથી આવું. રામ ભગવાન કે હું તમને લઈ જાઉં રૂબરૂ, તમને તમારી ભેગું સાકેત ધામ, મારા લોકમાં, મારી હારે. હનુમાનજી કે એ બધું બરોબર, પણ મારે એક પ્રશ્ન કરવો છે. તો શું? તો કે અહીંયા કથા હશે, તમારી કથા થશે ત્યાં? રામ ભગવાન કે હું તો બહુ, પણ મારી કથા ન હોય. તો કે તો એવું સાકેત ધામે નથી જોતું જ્યાં કથા ન હોય. એવું હનુમાનજી મહારાજ કે સાકેત ધામ પણ ન જોય કે જ્યાં કથા ન હોય. આવા રસિક છે. કારણ કે રામનવમી તો અહીંયા છે. સાકેત ધામમાં રામનવમી ન હોય. આ રામનવમી આપણે ભાગ્યશાળી રહી હકી તો અહીંયા ભગવાન તો મળે, ભગવાનની કથા ન મળે. હનુમાનજી મહારાજ એમ કે હું બધું પણ ભગવાનની કથા વગર ન જીવી શકું. કથા માત્ર એને જીવી. તો હનુમાનજી મહારાજ કથાના રસિક છે. સિયા રામ સબ જગ જાની, સિયા રામ સબ જગ જાની, પ્રભુ કડાયા જોડી જગ પા. આહા, અને પાછું હનુમાનજીની એક વિશેષતા પણ છે.
હનુમાનજીની વિશેષતા છે. જો વક્તા પણ છે, શ્રોતા પણ છે. શ્રોતા તો છે, પણ હનુમાનજી મારા સારા વક્તા પણ છે. હનુમાનજી જેવી કથા કોઈ ગાય જ ન હોગે. અશોક વાટિકામાં સશોક બેઠેલા સીતાજીને, સુંદરકાંડનો પ્રસંગ. અશોક વાટિકામાં સશોક બેઠેલા રામજીની યાદમાં સીતામાં સશોક બેઠેલા અશોક વાટિકામાં દેખ જાનકી હીન વક્તા હનુમાનજી મહારાજ એ ઝાડ ઉપર બેઠા છે. સીતાજી નીચે એને દુખી જોયા. સીતાજીને આ માનું દુઃખ કેમ દૂર કરવું? હનુમાનજીને વિચાર આવ્યો કે માનું દુઃખ, આ દુઃખી છે, આ દુઃખ કેમ દૂર કરવું? એટલે તરત જ વિચાર આવ્યો, એ કથા જ જીવનની વ્યથાને દૂર કરે. કથા એ જીવનની વ્યથાને દૂર કરે. એટલે તો હનુમાનજી મહારાજે ઝાડ ઉપર બેહીને, વ્યાસપીઠ નો બે તો ઝાડ ઉપર ચડીને કથા કરે. બાકી હનુમાનજી મહારાજ જેવા કોઈ વક્તા નહીં. અને તરત જ એ કથાની શરૂઆત કરી દીધી. રામ કથા ગાવા લાગ્યા. અને જેવા રામ કથા ગાવા લાગ્યા તરત જ સુનતે હી સીતા कर दुख भागा गा, सुनते ही सीता कर दुख भागा गा, रामचंद्र गुण भरने लागा. આ તો રામચરિત્ર માનસની અને રામાયણની વાત છે. અહીંયા તો કૃષ્ણ પરમાત્મા માં રાધાનું નામ છે. અને જે સીતાજીને રામ કથા જેટલી પ્રિય છે, રાધા રાણીને કૃષ્ણ કથા એટલી જ પ્રિય છે. એટલે અહીંયા શું બોલવાનું? સુનતે હી રાધા કર દુઃખ ભાગા, सुनते राधा कर दुख भागा सुनते ही राधा कर दुख भागा, सुनते राधा कर दुख भागा, कृष्ण चंद्र गुण बरने लागा. આહા, આ જ્યાં જીવનની અંદર નૈમિષારણ્ય પરમ ભૂમિ હોય અને સરસ મજાના વક્તા અને શ્રોતા હોય,